આજે તો એટલો વરસાદ પડ્યો ને કે તમે વાત ના પૂછો. હોય આજે તો બાપ રે. તો ખુશીની વાત એ છે મિત્રો, વાવણી થઈ ગઈ છે અમારે. અરે આપડી ન્યા જેવું થોડું અહીંયા હોય. આપડી તો ન્યા વાવણી થાય એટલે એને ઘરે લાડવા બનતા હોય ને અમુક ખેડૂતો એટલા રાજી થતા હોય ને અમુક ના ઘરે ભજીયાના તાવડા મુકાણા હોય ને. અને મિત્રો અહીંયા તો તમને કોઈ બારે જોવા ન મળે આવી રીતના, મતલબ આટલો વરસાદ પડ્યો હોય. હમણાં કેટલા ટાઈમ થી વરસાદ નહોતો ને અત્યારે મસ્ત આજે તો બહુ વરસાદ થઈ ગયો છે. અને અહીંયા છે ને મોસ્ટલી બધું કેવું કે આ સાઈડ અમે જ્યાં રહે છે ને ત્યાં ઘઉં નું વાવેતર જ નકરું થયું છે ઉનાળામાં ખાસ કરીને. એટલે અહીંયા છે ને મોસ્ટલી ઉનાળું જ થતું હોય વસ્તુ, કેમ કે શિયાળામાં તો બરફ જ એટલો પડે. એટલે મિત્રો અમારે છે ને અહીંયા વાવણી થઈ ગઈ તો અહીંયા અમારા કોઈ ભજીયા તાવડા ન મૂકે, બહારથી હાલ આવતા હોય ને તો તમને કોઈ જાતની સ્મેલ જ ન આવે. અને અમે છે ને અમે ઘરે બનાવી નાખ્યા આજે પીઝા. ચિરાગ કે હવે ભજીયા નથી ખાવા, હોય કે તું પીઝા બનાવી નાખ, કેમ કે અમારે આજે છે ને થોડુંક લેટ થઈ ગયું હતું, કેમ કે વરસાદ હતો બહુ એટલે મારે આવવામાં લેટ થઈ ગયું હતું. ચિરાગ ને તો અહીંયા કઈ ટેન્શન ન હોય એમ, અને મારે છે ને થોડુંક લેટ થઈ ગયું હતું. એ તો ક્યારેક ગાડી લઈને જાય અથવા તો ચાલીને જાય, નજીક છે જોબ એટલે. તો પછી મેં છે ને ફટાફટ પીઝો બનાવી નાખ્યો. મિત્રો આપણે ત્યાં ક્યારે વાવણી થાય મને કોમેન્ટ કરીને કહેજો ને, કેમ કે અમારે અહીંયા વાવણી નામનો હોય ન હોય. મને ખબર ક્યારે થાય, ઉનાળો પતે પછી. ઈ તો બધાને ખબર હોય. તો મને છે ને કોમેન્ટ કરીને કહેજો કે આપણે ત્યાં ક્યારે વાવણી થાય, એમ જેઠ મહિનામાં થાય કે પછી થાય, એવું કઈક હોય છે. અને અહીંયા છે ને બહુ મસ્ત પીઝા બનાવવાનો ઈઝી રસ્તો છે, કેમ કે છે ને હું આવતી હતી ને ત્યારે 2 જણા છે ને છત્રી લઈને અને મોટો લાર્જ સાઈઝ નો પીઝો આવે ને એ લઈને જતા હતા. અહીંયા કઈ ડોમિનોઝ કે લાપીનોઝ કે હમણાં કઈક નવાઈ નીકળ્યા છે ને ઈ કે એક પીઝા મળતા ન હોય. અહીંયા વધારે છે ને ટર્કીની શોપ હોય તેમાંથી વધારે બધા ફલાફલ ને પીઝા ને ખાતા હોય. અને મોસ્ટલી કેવું કે વધારે બધા પીઝા ખાવાનું પસંદ કરે. સિટીમાં હોય પણ આઘું હોય. આપણે અહીંની વાત કરું એમ, અહીંયા નથી એમ. અને 2 જણા છે ને છત્રી લઈને બહુ મોટા પેકેટ લઈને જતા હતા ને બાજુમાંથી નીકળ્યા એવી મસ્ત સ્મેલ આવતી હતી. મને એમ થયું કે જે થાય ઘરે જઈને તો આપણે પીઝા જ ખાવાના થાય છે. જો મિત્રો મારા ઘરે છે ને બહુ મસ્ત પીઝા બની ગયા છે. અને પીઝાનું આ જે નીચેનું બેઝ આવે ને રેડીમેડ લેતું આવવાનું હોય, ઉપર છે ને થોડુંક એવું બધું ગેમ્યું છે કટિંગ કરીને, એટલે વેજીટેબલ અથવા તો શુદ્ધ ગુજરાતીમાં શાકભાજી કટિંગ કરીને ઉપરથી નાખી દેવાનું હોય. એટલે કાંઈ ટેન્શન નહીં. ઉપરથી આ બની ગયો ને એટલે લસણ વાળું ઓઇલ નાખી દીધું અને ચીલી ફ્લેક્સ ને ઓરેગાનો નાખી દીધો. ઈ આપડા ડીમાર્ટ નો પાછો તો પીઝા મસાલો નાખ્યો તો ઈ તો હા પીઝા બનતા હતા ને ત્યારે નાખ્યો. એટલે મિત્રો મારા ઘરે બધા પીઝા ખાવા આવી જાવ. અને કોને કોને પીઝા ફેવરેટ છે એ મને કોમેન્ટ કરીને કહેજો, કેમ કે આપણે તો ત્યાં છે ને તૈયાર જ લાવવાના હોય. મને હું ત્યાં હતી ને ત્યારે એમ જ હતી ખાઈ આવવાનું અથવા તો ઘરે. હા મિત્રો બધા મારા ઘરે મસ્ત પીઝા બની ગયા છે, તો બધા પીઝા ખાવા આવી જાવ. હું ખાઈ લઉં. અને વરસાદ એટલો મસ્ત છે એટલે હમણાં બારી ખોલીને પીઝા ખાવાનું ચાલુ કરી દે એટલે મજા જ આવ્યા કરે.